સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના MM મહેતા હોલમાં ફરી એકવાર વિદેશી શરાબની મોટી માત્રામાં બોટલો મળતા ચર્ચા જાગી ગઈ છે। સ્થાનિક પોલીસ દ્વારા રેડ દરમિયાન 25 થી 30 જેટલી ખાલી બોટલો મળી આવી હતી, જેમાંથી એક બોટલમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો। આ પહેલા પણ હોલમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ પકડાઈ ચૂકેલી છે, જે આ ઘટના સાંભળીને યુનિવર્સિટીના તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે દોડવું પડ્યું છે, જે હાલ પોલીસ કબજામાં આવેલા મુદ્દામાલની તપાસ કરી રહી છે। અને એ પ્રશ્ન ઊભો થયો છે કે આટલી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ક્યાંથી પહોંચ્યો હતો। યુનિવર્સિટીમાં દારૂની રેડ કરવામાં આવી હતી, જે MM મહેતા હોલમાંથી બોટલો મળી આવી હતી, જે વિદેશી શરાબની મોટી માત્રા પકડાઈ હતી। યુનિવર્સિટી તંત્ર દોડી ચૂક્યું હતું, જે તપાસ માટે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે। આ તપાસનો વિષય છે, અમારી જાણ બહાર છે। છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે। એક બોટલની અંદર દારૂ પણ હતી? હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે। તપાસનો વિષય છે, તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ, અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે, તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી। 28 બોટલ અમારી પાસે વિડિયો છે। હા, 28 હશે। સિગરેટના 15 20 25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે। યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે, એના માટે નિયમ બનેલા છે। તમે ચેકિંગ કરો છો? સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને કડકમાં કડક સૂચના આપીએ છીએ। આ બોટલો આજે જ આવી ગયા? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પણ કરેલા છે। એ જ રૂમમાં નહીં, તમે બાકી બીજા જોયું છે? તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા? ના, હું આઈ વિટનેસ નથી। તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું। સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ સિગારેટનું હોય છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી। જે પણ શું કાયદાઓ છે હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે। હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે। 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે। 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે। મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું। આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા નથી। પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે। હવે આવું કોઈ નિયમ નથી, જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવું કોઈ રૂલ નથી। અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી? નહીં, એ એમના ફ્રેન્ડને આપીને ગયા છે। એ ફ્રેન્ડની પાસે છે રહેવાની કાયદામાં? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો, એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું। CCTV કેમેરા છે। એ ભાઈ જે નામ વાપરે છે એ